નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણા વિશિષ્ટ મહેમાન છે ડોક્ટર રાજભાઈ ભગત. ડોક્ટર રાજ ભગત એક એવા નિષ્ણાત ડોક્ટર અને સિનિયર પ્રોફેસર અને હજુ પણ આ ઉંમરે પણ પોતાની પ્રેક્ટિસમાં એક્ટિવ હોય એવા મારા મુરબ્બી ડોક્ટર ગૌતમભાઈ ભગતના દીકરા છે. ગૌતમભાઈના પિતાશ્રી પણ ડોક્ટર હતા, એટલે રાજભાઈ એ થર્ડ જનરેશન ડોક્ટર છે. મજાના માણસ છે. એમડી સુધી એમણે અભ્યાસ કર્યો છે અને એલર્જી વિષયમાં એમ વિશેષ જ્ઞાન અને અનુભવ ધરાવે છે. તો આપ સૌના વતી હું ડોક્ટર રાજભાઈ ભગતને આવકારું છું. નમસ્કાર રાજભાઈ, આપ અમારી સાથે જોડાયા એ માટે આપનો આવકાર અને ખૂબ ખૂબ આભાર. રાજભાઈ, મને સિનિયર ભગત સાહેબ પાસેથી એટલે ગૌતમભાઈ ભગત સાહેબ પાસેથી એક વખતે એલર્જી વિશે એવી વ્યાખ્યા સમજવા મળી હતી કે એલર્જી ઇઝ અ ડિસીઝ વિચ ઇઝ ડિફિકલ્ટ ટુ ડાયગ્નાઇઝ. એટલે એલર્જીનું નિદાન કરવું, કઈ જાતની એલર્જી છે એનું નિદાન કરવું મુશ્કેલ છે, બટ સ્ટીલ મોર ડિફિકલ્ટ ટુ ટ્રીટ ઇટ. પણ એની ટ્રીટમેન્ટ કરવી એ તો એનાથી વધારે મુશ્કેલ બાબત છે. અને એક સમયે એલર્જીના પ્રકોપમાં હું સપડાયો છું અને ડોક્ટર ગૌતમભાઈ ભગતની અને આપની સારવારના કારણે આજે મને એલર્જીનો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે હું સંમત છું કે આ હઠીલો રોગ છે. એક વખતે એનું તમારે નિદાન પણ કાઢો તો એ નિદાન પછી પણ એની ટ્રીટમેન્ટ કરવા માટે આ રોગ ઘણો લાંબી સમજ, સમય અને અનુભવ માંગી લે છે. તો આપ કઈ રીતે જોશો રાજભાઈ? આપ તો એલર્જીના ક્ષેત્રે બહુ લાંબા સમયથી પ્રવૃત્ત છો. દેશની વિવિધ કોન્ફરન્સોમાં આપ ભાષણ આપી ચૂક્યા છો. આપની છેલ્લા 1.5 દાયકા કરતા વધારે સમયની આ ક્ષેત્રની પ્રેક્ટિસનો સાક્ષી છું. તો આપ એલર્જીને કઈ રીતે જુઓ છો? આ રોગને જુઓ છો કઈ રીતે આપ? હા સર, જે એલર્જી છે એ હાલના પરિસ્થિતિમાં ઘણી ને ઘણી વણસી રહી છે અને એલર્જી થકી શરીરના મોટા ભાગના અવયવો અથવા તો જે સિસ્ટમ કહીએ એના ઉપર અસર થઈ રહી છે. જે શ્વસન તંત્ર ઉપર અસર કરે છે, ફેફસાની ઉપર અસર કરે છે, શરદી સળેખમ કરે, કોઈ વાર ચામડીની એલર્જી થતી હોય છે, એ જ રીતે પેટની તકલીફો થતી હોય છે જેમાં પણ એલર્જન જવાબદાર હોય છે. એલર્જીના લીધે અમુક વાર લાંબા સમયની બીમારી થાય છે અને એ આપણે જો સમયસર એનું નિદાન કરવામાં આવે તો એની સારવાર શક્ય છે. બધી જ એલર્જી મટાડી શકાય એવું નથી, પણ ઘણા બધા એલર્જીને પૂરેપૂરું કાબૂમાં લઈ શકાય છે. એ અત્યંત સત્ય છે. અત્યારના વાતાવરણમાં ફેલાયેલા અમુક પ્રદૂષણ છે, આપણી જીવનશૈલી છે અને બીજા ઘણા બધા પરિબળો, ખાવા પીવાનું, આપણી લાઈફસ્ટાઈલ, આ બધાના લીધે એલર્જીથી થતી તકલીફો વધુ ને વધુ આગળ જઈ રહી છે. એલર્જી માત્ર કોઈ ટેસ્ટ કરવાથી થતું નિદાન નથી. એલર્જીને નિદાન કરવું તો એના માટે આપણે દર્દીને પૂરેપૂરું સાંભળવું જરૂરી છે. ઘણીવાર એવું થાય છે કે એકવાર જોયેલો પેશન્ટ જ્યારે ફરી આવે ત્યારે એની સાથે વાત કરવામાં કોઈક નવી વસ્તુ જાણવા મળે છે જે એની સારવારમાં ઘણી મદદરૂપ થાય છે. તો પેશન્ટ કમ્યુનિકેશન, કન્વર્સેશન, પેશન્ટ સાથે વાર્તાલાપ એ જો સારી રીતે કરવામાં આવે તો મોટા ભાગની એલર્જીનું નિદાન થઈ શકે છે, જેમાં ખર્ચો લગભગ નહીવત છે. અને આ બધી નિદાન થયેલી એલર્જીને જ્યારે આપણે પ્રૂફ કરીએ છીએ તો એના માટે અમુક એલર્જીના ટેસ્ટ કરીએ છીએ કે જેનાથી આપણે ખબર પડી કે આ એલર્જી કન્ફર્મ છે અને હવે આપણે આ દિશામાં જઈ રહ્યા છીએ. તો રાજભાઈ, કોઈ દર્દી આપની પાસે આવે અને એ કોઈ પણ પ્રકારની એલર્જીથી પીડિત હોય
તો એ એલર્જી જ છે ને અને બીજું કંઈ નથી. કારણ કે લોકો એલર્જીને જુદી જુદી રીતે ઓળખતા હોય છે. કોઈ તમે જેને અટીકેરા કહો છો એને શિળસ કે, સ્વેલિંગ આવતું હોય એને બીજું કંઈ કે, બ્રોન્કાઇટિસ થયો હોય અથવા તો છીંકો ધડાધડ છીંકો આવવા માંડે એને શરદી કે. તો આ બધું આપ સમજો છો કઈ રીતે? ખાસ કરીને જ્યારે દર્દી સાથે વાર્તાલાપ કરી રહ્યા છીએ કે એને શું તકલીફ છે, જેમાં શ્વસન તંત્રની તકલીફ છે તો એમાં શરદીમાં છીંકો આવવી, નાક બંધ થઈ જવું, પાણી દદડવું, અને આ બધા લક્ષણો ક્યારે ઉદ્ભવે છે, ક્યારે એનો પ્રકોપ વધારે હોય છે અને કયા કયા સમયગાળામાં એ વધારે હોય છે, એ પ્રમાણે આપણે એને ગણી શકીએ કે આ એલર્જીના લીધે થતી વસ્તુ છે. અથવા એલર્જી સિવાયની, જેને અમુક વાર શરદી હોય તો આપણે પાણી નીકળવું, છીંકો આવવી, જેને વાઝોમોટર રાઇનાઇટિસ કહે છે, કે જેમાં એલર્જીનો કોઈ ભાગ છે જ નહીં. એટલે એલર્જી સમજવી ઘણી જરૂરી છે. ઘણીવાર ના હોતી એલર્જીને પણ એલર્જીમાં ખપાવવામાં આવી જાય છે. અને આપણે મોટાભાગની વસ્તુ જો કહીએ કે આ દુનિયા ઉપર કંઈ પણ શક્ય છે તો બધું એલર્જીથી શક્ય છે, તો એ વાર્તાલાપ અગેન બહુ જ અગત્યનો છે. જેમ ચામડી ઉપર થતી તકલીફ છે, શીળસ છે, ખરજવું છે, તો એમાં પણ આપણે હિસ્ટ્રી એટલે વાર્તાલાપ બહુ જ અગત્યનો છે. તે તકલીફ જે શરદીની અથવા ખંજવાળની અથવા સોજાની દિવસના થાય છે, રાતના થાય છે, એની સાથે કોઈ સંદર્ભ રહેલો છે ખાવા પીવા સાથે અથવા વાતાવરણ સાથે અથવા તો બીજા કોઈ બહારના તત્વો સાથે, તો એના પ્રમાણે આ વસ્તુ જાણી શકાય છે. તકલીફ ઘરમાં વધારે છે કે ઘરની બહાર વધારે છે, એ પણ એમાં એટલો જ ભાગ ભજવે છે. ઘણી એલર્જી એવી છે કે જેમાં શરદી, કફ, શ્વાસ આ બધી તકલીફ થવી અને મહત્તમ એ ઘરની અંદર જો થતી હોય, રાત્રે થતી હોય, વહેલી સવારે થતી હોય, તો એ આપણે જાણી શકીએ કે એ ઘરની અંદર આવેલું એલર્જન એમાં ભાવી છે. પણ આ જ વસ્તુ જો બહાર ગયા પછી થતી હોય અને જ્યારે જ્યારે બહાર જાય ત્યારે થાય, અમુક સમયગાળા દરમિયાન થાય, તો એનો અર્થ એવો છે કે એ બહારથી આવેલું એલર્જન શરીર ઉપર ભાવી થાય છે અને એના લક્ષણો ઉદ્ભવે છે. ઘણીવાર જીવાતની એલર્જી હોય છે, જે આપણે સામાન્ય ઘણી કહીએ કે એક નાનું જીવડું કરડ્યું અને સોજો આવ્યો, પણ આ જ જીવાત ઘણીવાર ગંભીર સ્વરૂપે જાનલેવા થઈ શકે છે. કે જે ભમરી છે, મધમાખી છે, એ કરડે અને એની સાથે આખું શરીર ગરમ થઈ જવું, લાલ થઈ જવું, ગળામાં સોજો આવવો, શ્વાસની તકલીફ થવી, અથવા તો ઘણીવાર બીપી ઘટી જાય, બ્લડ પ્રેશર એકદમ ઘટી જાય, પાણી પાણી શરીર થઈ જાય. એટલે આ એક જીવલેણ પ્રકારની એલર્જીક પ્રોબ્લેમ છે. અને એની બીજી બાજુ નિદાન કર્યા પછી જો સારવાર એની કરવામાં આવે તો આવા જીવલેણ એલર્જીથી પૂરેપૂરું બચી શકાય છે. રાજભાઈ, દર્દીને કઈ રીતે ખબર પડે કે મને એલર્જી થઈ છે? શું એને પોતે લક્ષણો ધ્યાનમાં રાખવા જોઈએ કે જેથી કરીને આ એલર્જીનો પ્રકોપ છે અને મારે એલર્જી નિષ્ણાત પાસે જવું જોઈએ? કારણ કે સામાન્ય રીતે એલર્જી થઈ હોય તો પહેલા તો દર્દી શરૂઆતમાં તો જાત જાતના ડાક્ટરો પાસે જાય છે અને પછી ફરતા ફરતા હેરાન થઈને પછી એના ગંતવ્ય સ્થાને પહોંચે કે ના પણ પહોંચે. તો આ દર્દીએ કઈ રીતે જાણવું કે મને એલર્જી થઈ છે? વારંવાર થતા લક્ષણો, સામાન્ય રીતે એક વખત થતી કોઈ તકલીફને સીધી એલર્જીમાં આપણે જણાવતા નથી, પરંતુ જો એમના ફેમિલીમાં એલર્જીની તકલીફ હોય કે ફાધર, મધર, કાકા, કોઈ એમના જીનેટિકલી કોઈ પણને એલર્જીનો પ્રોબ્લેમ હોય તો એમના સંતાનોને એલર્જી થવાની સંભાવના વધારે છે. એમને વારંવાર શરદી થવી, ખાંસી આવવી, અમુક વાર શ્વાસ ચડવો, અથવા તો આ તકલીફો એમને સમયગાળા અમુક પ્રમાણે જ થવી. કે ધારો કે અત્યારે હવે પીરિયડ આવી રહ્યો છે, આપણે જે કહીએ તો પરાગરજની એલર્જી જે હવે હાવી થઈ રહી છે, અને હું માનું છું છેલ્લા 5-7 દિવસથી આ પરાગરજ જે ઝાડના પરાગ છે તે અત્યારે વાતાવરણમાં ફેલાવી રહ્યા છે અને આનો સમયગાળો છે લગભગ 3 થી 6 અઠવાડિયા. એટલે આ સમયમાં પરાગરજ એટલે દર્શક મિત્રો, ઝાડને ફૂલ આવે એ ફૂલમાંથી જે રજ પેદા થાય એને પરાગરજ કહેવાય, પોલન કહેવાય. અંગ્રેજીમાં એને પોલન કહે છે.
અને પરાગરજ એ તમે જો વિજ્ઞાન ભણ્યા હો, વનસ્પતિ શાસ્ત્ર ભણ્યા હો, તો પરાગરજ એનું વહન થાય અને પરાગરજ પછી પરાગનયન અને ફલિનીકરણ થાય. એટલે એ પરાગરજ જ્યારે ઝાડને ફૂલ આવે ત્યારે પવનની સાથે હવામાં તરતી થવા માંડે છે અને એના કારણે એલર્જી થઈ શકે છે. દાખલા તરીકે અત્યારે રાયડાના ફૂલ થોડાક સમય પહેલા રાયડો પૂરી બહારમાં હતો, તો એમાંથી તમને કઈ તકલીફ થાય, આંબાની મોરમાંથી પણ તમને કોઈ એની પરાગરજ ઉડે, બીજા કોઈ ફૂલમાંથી ઉડે, પણ એ પરાગરજ એટલે ફૂલમાંથી ઉડતી રજ એના માટે કારણભૂત છે. એ તમારી તમને એલર્જી માટે જવાબદાર છે એમ તમે માની શકો. જ્યારે આવી સિઝન આવે, રાજભાઈનું કેવું હોય છે કે તમારે તમારી જાતનું અવલોકન કરવું જોઈએ કે જ્યારે અમુક સિઝન આવે ને અમુક જ પ્રકારના ફૂલો ખીલવા માંડે, બરાબર એ જ સમયે તમને ખંજવાળ આવવા માંડે, એ જ સમયે તમને શરદી થવા માંડે, એ જ ઝાડની આજુબાજુમાંથી તમને ધડાધડ છીંકો આવવા માંડે, ત્યારે માની લેવાનું કે આ આપણને પરાગરજના કારણે થતી એલર્જી છે. હા રાજભાઈ, આગળ વધો. એટલે આ અત્યારે જે વૃક્ષના પરાગરજની એલર્જીનું અત્યારે પ્રમાણ વધવાનું છે અને વધી રહ્યું છે. તો આમાં દર્દીને જ્યારે જ્યારે ઘરની બહાર જાય અથવા તો પવનના સંપર્કમાં આવે, જો વાયરો આવ્યો અને વાયરો લાગ્યો કે પવન લાગ્યો અને છીંકો આવી કે આંખો લાલ થઈ ગઈ અથવા તો ખાંસી ચાલુ થઈ, શરીરે ઇવન ખંજવાળ આવી, અને આ જ વસ્તુ જ્યારે ઘરમાં પાછા આવ્યા પછી જો એ વસ્તુનું પ્રમાણ ઘટી જાય છે તો એ ઘરની બહાર આવેલી એલર્જનની તકલીફ છે. અને અત્યારે જો સિઝન આપણે ગણીએ કે પોલન સિઝન છે, તો આને સ્પ્રિંગ જે કહીએ તો એ એલર્જીના વસંત ઋતુ, સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. હા, લગ્નનો માહોલ છે. રાજભાઈ, વસંત ઋતુ માટે તો બહુ સરસ પંક્તિઓ છે. કેવો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો. એટલે કેસુડાથી માંડીને શિમળા સુધીના ફૂલ ખીલવા માંડે, આંબે મંજરી આવે, લીમડાને મોહર આવે. આ બધા વસંત ઋતુના લક્ષણો છે. દરેક વનસ્પતિ એ મન મૂકીને પોતાનો રૂપ કોળી ઉઠે અને એ વખતે આ પોલન એટલે પરાગરજ વાયરાની સાથે હવામાં વહેતી થાય અને તમને એનો જો પ્રકોપ નડે બહાર ગયાને અને ગરમાઓને ઓછું થઈ જાય, તો માનવાનું કે આ આપણે ખાસ કરીને ગામડાઓમાં આ થવાની શક્યતા વિશેષ છે, શહેરોમાં પણ થઈ શકે. જી રાજભાઈ. જી, અને આ એક જ મને અત્યારે એક યાદ આવી રહ્યું છે કે એક સંત હતા જે આજથી લગભગ 8 થી 10 વર્ષ થયા. એ અમારે ત્યાં લગભગ ઉનાળો શરૂ થાય ને આવે, 2-3 મહિના દવા ચાલે ને પછી જતા રહે, ફરી બીજા ઉનાળે આવે. હવે એમાં એલર્જી આ તો સિઝન પતી ગયા પછીની એલર્જી આવી, એટલે કઈ છે એ સમજવું ઘણું ડિફિકલ્ટ રહ્યું. તો લગભગ બીજા, ત્રીજા, ચોથા વખતે જ્યારે તપાસવામાં આવ્યા ત્યારે એમને પૂછ્યું કે તમે સવારે, બપોરે, સાંજે, રાત્રે ક્યાં ક્યાં હોવ છો? તો એમનું જે અમારું તારણ નીકળ્યું કે એ લગભગ સાંજના ટાઈમે અને સવારના ટાઈમે લીમડા નીચે બેસીને પૂજા કરે છે અને માળા કરે છે. હવે આ સમયગાળો લીમડાના મોરનો સમયગાળો છે. એટલે ત્યાં જાય અને તકલીફ થાય, આખો દિવસ બગડે અને આખો મહિનો બગડે. એમ કરતા કરતા ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ વસ્તુ છે. હવે એનાથી દૂર જવામાં ઘણો બધો ફાયદો થાય છે. આપણે સરાઉન્ડિંગમાં લીમડા એટલા બધા છે કે બધા કાપવા શક્ય નથી, પણ અહીંયા એની સારવાર, એલર્જીના વેક્સિન ઉપલબ્ધ છે. એનાથી દૂર રહેવું, વેક્સિન, તો આમાં આપણને ધાર્યો સફળતા મળી શકે છે અને મળી આ પેશન્ટમાં. ઘણી વાર આમાં હા, પ્લીઝ ગો હેડ. જી, અમુક વાર દર્દી આવે છે ને કે એમને માત્ર શિયાળામાં તકલીફ થાય છે અથવા તો એમને ચોમાસું બેસ્યા પછી તકલીફ થાય છે અને શિયાળાના ગાળામાં તકલીફ થાય છે. જે ખાસ કરીને નવરાત્રી છે, દિવાળી છે, આ બધા સમયગાળામાં તકલીફ શ્વસન તંત્રની છે અથવા તો ચામડીની તકલીફ છે અથવા આંખની તકલીફ છે, એનો પ્રભાવ વધારે હોય છે. તો આ સમયગાળો એ અમુક પ્રકારના ઘાસની રજોટીનો સમય છે જે શિયાળામાં થાય છે, જેને આપણે ગ્રાસ પોલન કહીએ છીએ. અને એ જ રીતે જો ઘરમાં થતું હોય તો એ વસ્તુ ઘરમાં આવેલું ડસ્ટ માઇટ, એટલે ધૂળની અંદર આવેલા સૂક્ષ્મ જીવાત, હાઉસ ડસ્ટ માઇટ. અને જો હું ખોટો ના હોઉં
તો આ દુનિયા પર થતી એલર્જી લગભગ 60 થી 70% એલર્જી માત્ર ને માત્ર આ હાઉસ ડસ્ટ માઇટને અધીન છે. પણ એના ઓહો, લક્ષણો 60 થી 70%. 70%. હાજી ઓહો, જી સર. એટલે એ એના જે જેને એનર્જન્ટ કહો છો તમે, એના જંતુઓ એ ધૂળના રજકણો ઉપર સવાર થઈને ઘરમાં આવે અથવા ઘરમાં ધૂળ ઉડે તો આપણા શ્વાસમાં જાય. એટલે એ ધૂળ સાથે આવે, પણ જ્યાં જ્યાં મનુષ્ય માણસ છે અને જ્યાં માણસ લાંબો ટાઈમ બેસે છે ત્યાં એનું પ્રમાણ વધારે ને વધારે જોવા મળે છે. કારણ કે એમનું જે ખોરાક છે માણસના શરીરની રૂંવાટી, જે આપણા શરીરની ડેન્ડર જે નીકળે છે એ આ ડસ્ટ માઇટનો ખોરાક છે. એટલે જ્યાં આગળ બી સમજીએ કે આપણે પલંગ, ગાદલા, ગોદલા, લાંબો ટાઈમ મૂકેલી વસ્તુ છે, સોફા છે, આ બધી જ જગ્યાએ ડસ્ટ માઇટનું પ્રમાણ વધારે હોય છે. કાર્પેટ, અને ફોરેન કન્ટ્રીઝમાં ઘણા બધામાં કાર્પેટ વાપરે છે અને કાર્પેટમાં જ આ ડસ્ટ માઇટ મેક્સિમમ હોય છે. જો કાર્પેટ કાઢી નાખી અને વુડન ફ્લોર આવ્યું તો એમની તકલીફ લગભગ 70% 80% ઘટી ગઈ. માઇટ સૂક્ષ્મ જીવાત છે જે માત્ર 0.25 માઇક્રોન સાઇઝ છે, પણ એનાથી થતી તકલીફો એ ભયંકર છે અને ઘણા લાંબા સમય ચાલતી તકલીફો છે. અને મોટાભાગની સિસ્ટમ લાઈક રેસ્પિરેટરી સિસ્ટમ છે, ચામડીની સિસ્ટમ છે, આંખોની સિસ્ટમ છે, આ બધા ઉપર એનો પ્રભાવ પડે છે. તો રાજભાઈ, તમે કહો છો કે 60% એલર્જી આ ડસ્ટ માઇટ થી થાય છે, તેનાથી બચવા શું કરવું જોઈએ? ખાસ કરીને જો જે રૂમમાં રહેવાનું લાંબો સમય હોય એ રૂમમાં હવાનો અવર જવર, હવા ઉજાસ હોય એ જરૂરી છે. સૂર્યનો તડકો આવતો હોય તો તે ઘણું સરસ. આ સૂર્યનો તડકો એ માઇટ માટેની ટ્રીટમેન્ટ છે કે જેનાથી માઇટ દૂર ભાગે અને માઇટ નિષ્ક્રિય થાય. જ્યાં રહીએ છીએ લાંબો સમય એ જગ્યાએ ઘણી બધી વસ્તુ આપણે ટેવ હોય કે ચોપડા અહીંયા મૂકી રાખ્યા, કપડા અહીંયા મૂકી રાખ્યા, 15 દિવસ અહીંયા જ રહ્યા, તો એ બધી વસ્તુ એવોઇડ કરવી જોઈએ. કપડા, ચોપડા ડમ્પિંગ બહુ ના કરીએ અને ચાદર, ગાદલા, ગોદલા એ બધું જે સાફ થતું હોય, ઝાપટ ઝૂપટ થતું હોય ત્યારે ત્યાં હાજર ના રહેવું. અને કદાચ પણ કોઈ બહેનોને કરવાનું છે તો એ માસ્ક પહેરીને કરવું, જેનાથી સંપૂર્ણ પ્રોટેક્શન નથી પણ ઘણું બધું પ્રોટેક્શન એનાથી મળી શકે છે. બેસવાનું સોફા કે એમાં હોય તો ઝડપથી બેઠા અને કંઈક ઉડ્યું એને બદલે શાંતિથી બેઠા, ચાદર મૂકીને બેઠા, એ વસ્તુ કરાય. જે ચાદર ઓઢવાના, પાથરવાના દર 2 થી 3 દિવસે ધોયા, એને ધોયા પછી તડકામાં 2 થી 3 કલાક તપાવ્યા પછી એને વાપરીએ તો માઇટ્સનું પ્રમાણ એનાથી ઘટી જાય છે. રાત્રે સૂતા નાકમાં આપણે અંદરની બાજુ વેસલીન કે ઘી લગાવવું અને સવારે પહેલા એને સાફ કરવું, તો એનાથી પણ માઇટનો પ્રવેશ જે નાક દ્વારા થાય છે તે ઘણો બધો રોકાઈ જાય છે. બહુ સરસ વાત કરી રાજભાઈ. એટલે એનો અર્થ એ છે કે 60% એલર્જીનો રોગ તો આપણા ઘરમાંથી જ થાય છે આપણને. અને તે ચોપડીઓ રાખી મૂકી હોય, જૂની ચોપડીના કબાટો ખોલીને છાપાની પસ્તી આપવા માટે થોકડા કરી રાખ્યા હોય, કાઢીએ આપણે. પછી ઝાપટ ઝૂપટ કરતા હોઈએ રૂમમાં, રૂમ પ્રમાણમાં અંધારિયો હોય, સૂર્યપ્રકાશ ના આવતો હોય, તો ગાદલા અને સોફા ઉપર પણ આ પ્રકારના સૂક્ષ્મ જંતુઓ 0.25 માઇક્રોન, એટલે નરી આંખે ન જોઈ શકાય, નરી આંખે ન જોઈ શકાય અને છેક ફેફસા સુધી જઈ શકે એટલી ઝીણી એની પાર્ટિકલ સાઇઝ ગણી શકાય, એટલી એની ઝીણું કદ ગણી શકાય. એટલે આ 60% તો તમારા હાથમાં છે. તમે જો સ્વચ્છતા રાખો, રજોટી ના જમા થવા દો, ચોપડીઓ કે ઘણો વખત સુધી, લાંબા સમય સુધી એકની એક જગ્યાએ પડી રહી હોય તો એને લ્યો ત્યારે કાળજીપૂર્વક તમે માસ્ક બાંધીને એને કબાટ સાફ કરતા હો તો કરો, પછી કાગળ ગોઠવીને બરાબર મૂકો, તમે માસ્ક પહેરી રાખો. દિવાળી વખતે ધારો કે સફાઈ કરવાની હોય તો પણ આ ખ્યાલ રાખો. અને હવે તો ભાગ્યે જ ઘરમાં કોઈના લીંપણ હોય છે, પણ જે દર્શક મિત્રો હજુ પણ પોતાના ઘરમાં લીંપણ છે એવું માનતા હોય તો લીંપણના પોળા ઉખડ, લીંપણના કારણે બીજી પણ બીમારીઓ થાય છે. જો કે આજે ચર્ચાનો વિષય નથી એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ, પણ લીંપણના કારણે પણ આ ડસ્ટ માઇટ અને ધૂળ ઉડે છે. આ બાબતોનું તમે ધ્યાન રાખશો તો એલર્જી માટેના 60% કારણો સામે તમે સુરક્ષિત થઈ જશો અને એ તમારા હાથમાં છે. રાજભાઈ, ઘણી વખત આ શિળસ થાય છે એવું કહે છે લોકો, તો આ શિળસ શું છે?
તમે શું કહો એને અને કેમ થાય છે? શીળસ એટલે શરીરમાં અલગ અલગ જગ્યાએ ચામડીની નીચેનો એટલે સબક્યુટેનિયસ ભાગ ઉપરથી સોજો આવવો. એટલે ચામડીની નીચેના ભાગમાં અલગ અલગ જગ્યાએ આવતો સોજો શરીરના કોઈ પણ ભાગમાં આવી શકે અને આને મેડિકલ ટર્મ્સમાં અર્ટિકેરિયા કહે છે. અને જ્યારે એ ચામડી નીચે અને મૃદુ કોઈ પણ અંગ શરીરના જે સબક્યુટેનિયસ અમુક સબમ્યુકોઝલ જેને કહીએ કે આંખની નીચે, જીભમાં, અમુકવાર હોઠ ઉપર અથવા ગળા ઉપર, આ બધી કાન ઉપર, આ બધી સોફ્ટ ટિશ્યુઝ છે. તો આ જગ્યાએ જ્યારે એના સોજા આવે છે તો એને એન્જિયોઇડીમા અમે કહીએ છીએ. એટલે એ એક શીળસનો પ્રકાર છે. હિન્દીમાં એને ધાપડ કહે છે, ગુજરાતીમાં આપણે શીળસ કહીશું અને ઇંગ્લિશમાં એને અર્ટિકેરિયા કહીશું. તો એ શરીરના કોઈ પણ ભાગમાં ગમે ત્યારે થઈ શકે છે. એ થવા પાછળ ઘણા બધા કારણ છે અને એમાંનું એક કારણ એલર્જી છે. પણ એલર્જી સિવાયના પણ એટલા જ અગત્યના કારણો છે જેના કારણે શીળસ થઈ શકે છે. બીજા કયા કારણો હોઈ શકે એલર્જી સિવાયના? શીળસમાં એલર્જીને લીધે થતી શીળસ ઘણી જ ઓછી છે, પણ એલર્જી સિવાય થતી શીળસ ઘણી બધી છે. જેમાં અનિયમિત તમારું ખોરાક ખાવાનું અનિયમિત છે, જમવાના ટાઈમ અનિયમિત છે, જમવામાં કઈ વસ્તુ લઈએ છે એ પ્રમાણ અને કઈ વસ્તુ છે એનું પણ અનિયમિત છે. તો અમુક વખતે ખોરાક અંદર સાથે થઈ અને ખોરાક ભેગો થઈને જે એની તકલીફો આપે છે જેમાંથી શીળસ ઉદ્ભવે છે. અમુક વાર આ બધા ખોરાક અથવા ના લીધેલા ખોરાક એસિડિટી કરે છે અને એસિડિટી થાય તો એસિડિટી એક બીજું કારણ છે જેના લીધે શીળસ થઈ શકે છે. એ જ રીતે ઘણીવાર દોડાદોડ કરવામાં અને આ બહુ જ આપણી ઝડપી જિંદગીમાં અનિયમિત સૂવાનું, મગજ ઉપર આવેલા સ્ટ્રેસ, આ સૌથી અગત્યનું કારણ છે. મેન્ટલ સ્ટ્રેસ અને સ્લીપલેસનેસ, આ બે વસ્તુ ઘણા બધા દર્દીમાં શીળસ માટે જવાબદાર છે. આના સિવાય ઘણીવાર ખોરાક, અમુક વાર વારસાગત એટલે હેરિડિટી ઘણા બધામાં શીળસ નીકળતી હોય છે. અને બહુ જ ઓછા દર્દીઓમાં જેમાં અગત્યના એન્ઝાઇમ જે શરીરમાં હોવા જોઈએ એ ના હોય ત્યારે એ થાય છે કે કોમ્પ્લિમેન્ટની અછત અથવા તો ઇસ્ટરેઝ એન્ઝાઇમ કે જે હેરિડિટી વારસાગતમાં આવેલો હોય છે પણ એનું પ્રમાણ નહીવત છે. તો આ બધા એલર્જી સિવાયના શીળસના કારણો છે. એટલે દર્શક મિત્રો, એલર્જી શીળસ થાય એટલે એલર્જી છે એવું નહીં માની લેવાનું. તમને ખાટા ઓડકાર આવતા હોય, ખોરાકમાં કંઈક અનિયમિતતા હોય, તણાવપૂર્ણ જિંદગી જીવતા હો, અપૂરતી ઊંઘ લેતા હો, દોડાદોડી કરતા હો, આ બધા કારણો પણ શીળસ કરવા માટે જવાબદાર છે. એટલે ડોક્ટર સાહેબનું કહેવું એવું છે કે શીળસ દ્વારા થતી એલર્જી એ પ્રમાણમાં ઓછી છે, શીળસ વગરના કારણોથી થતી એલર્જી પ્રમાણમાં વધારે છે. પણ એ જે એલર્જી છે તે તો છે. તો આમાં શું કરવું જોઈએ રાજભાઈ? અમુક વખતે ડોક્ટરો એવું કહે છે કે તમે બિયાવાળા શાક ન ખાઓ, ચણાના વેસનવાળી કોઈ વસ્તુ ન ખાઓ, આ ન ખાઓ, તે ન ખાઓ, કઠોળ ન ખાઓ. તો આ શું છે બધું? આ ખોરાક માટે આ બધી જે ચરી પાડવાની, તો શીળસ થતું હોય તે બધાએ પાડવી પડે? આ મારો પહેલો પ્રશ્ન છે. અને બીજો, ગામડામાં શીળસ થાય એટલે અડાયું છાણું, એટલે જે થાપ્યું ના હોય એવા છાણનું છાણાની રખિયા એ ઘસે છે અને મટી જાય છે. તો એ કેમ થતું હશે? એ સાહેબ, બીજો જે સવાલ છે એનો જવાબ મારી પાસે નથી. કેમ મટી જાય છે રખ્યાથી એ બિલકુલ મારી સમજ બહાર છે, પણ એ મટી જાય છે એ હકીકત છે. ઘણા દર્દીમાં એ જોયેલું છે. જે પહેલો સવાલ છે કે જે શીળસ, પ્લીઝ ગો હેડ. પહેલા સવાલમાં આપે શીળસ માટે મેં પહેલા સવાલમાં એવું પૂછ્યું હતું કે કંઈક બિયાવાળા શાકભાજી કે બેસન કે આવું બધું ખોરાકમાં કયા તત્વોના કારણે એલર્જી થવાની સંભાવના રહેલી હોય છે, ખાસ કરીને શીળસ અથવા અર્ટિકેરિયા જેને કહો છો આપ? હાજી, શીળસ માટે અમુક જે સામાન્ય ખોરાક છે જેનાથી થવાની સંભાવના છે, થાય છે, જે જરૂરી નથી. કે જેમાં બિયાવાળા શાક હોય, રીંગણ છે, સરગવાનું છે. ઘણા સરગવાનો સૂપ પીવે ને શીળસ ચાલુ થાય, ઘણાને રીંગણ ભરતું ખાધું ને એની સાથે શીળસ થઈ. તો આ સામાન્ય રીતે શીળસ કરતા ખોરાક છે. બેસન
ઘણા બધા અંશે એ પણ જેને શીળસ હોય અને એલર્જીક હોય એમાં એ ભાગ ભજવે છે. આની સાથે અમુક વાર ખટાશ અને આથો, કોઈ તીખી વસ્તુ, તીખું હોય, ખટાશ હોય, આથો હોય, બેસન છે અને બિયાવાળા, આ બધા જ એટલે જલેબી છે, ખમણ છે, જે વસ્તુ આથાથી શરૂ થાય, ઢોકળા છે, આ બધાથી પણ એલર્જી થઈ શકે દર્શક મિત્રો. અને આ બધાની ઉપર જે છે જેનું કોઈ નિદાન નથી એવું છે એ ફૂડના કલર, એડિટિવ અને પ્રિઝર્વેટિવ. આ ત્રણથી મેક્સિમમ પ્રોબ્લેમ અત્યારે અમે જોઈ રહ્યા છીએ. અને એનાથી થતા પ્રોબ્લેમ ઘણા બધામાં તો ઇવન સિરિયસ પ્રોબ્લેમ જોઈ રહ્યા છીએ. તો આ બધા ખોરાકને ધ્યાન રાખવા જરૂરી છે. એટલે બહાર તમે ખાતા હો તો આ બધા રંગ નાખીને, મારે એક જગ્યાએ હું નામ નહીં દઉં, પણ સીઝન છે ને કચોરી મંગાવી તો મને એનો જે માવો છે જરા વધારે પડતો લીલો લાગ્યો. મેં કહ્યું ભાઈ ખાતા પહેલા મને જરા ગ્લાસમાં પાણી આપો ને થોડું. એ પાણીમાં મેં માવો કાઢીને નાખ્યો તો રીતસર લીલો રંગ છૂટો પડે. હવે આ તમે ખાઓ તો એલર્જી થાય. જલેબીમાં કેસરી કરવા માટે જો નાખ્યો હોય રંગ તો જેને એલર્જી થતી હોય થાય, બધાને ના થાય. એટલે આર્ટિફિશિયલ કલર્સ અથવા પ્રિઝર્વેટિવ્સ, તમે અથાણું બનાવ્યું હોય કે બીજી કોઈ આઈટમ બનાવી હોય ને એ જળવાઈ રહે, એમાં ત્યાં જરૂરી કેમિકલ નાખો, સિરકો નાખો, તો એના કારણે પણ એલર્જી થઈ શકે છે. હવે તમારે શું કરવાનું છે? તમારે જાતનું નિરીક્ષણ કરવાનું છે, સેલ્ફ ઓડિટ. કે મને આવું બધું, જ્યારે તમે ડોક્ટર સાહેબ પાસે જાઓ ત્યારે તમારી પાસે તમારું પોતાનું સાચું ઓડિટ હોવું જોઈએ કે સાહેબ આ 2-3 વખતથી આ પ્રમાણેની વસ્તુ કરું છું ને મને, અને આ સિઝનમાં થાય છે, તો તમારું નિદાન કરવામાં ભગત સાહેબને સરળતા રહેશે નિષ્ણાત તરીકે. પણ તમે બધું જ ડાક્ટર પર છોડશો તો એ તમને પૂછવા બેસશે, 1.5-2 કલાકનો એમનો સમય જશે, તમારો જશે, અને જરૂરી નથી કે સાચું જ નિદાન આવે. એટલે તમે તમારા પોતાના ઓડિટર બનો. તમને શીળસ થાય છે તો કેમ થાય છે? તમે બહાર જઈને આવે તો એકાએક છીંકો કેમ આવે છે? તમે કોઈક જગ્યાએ ધુમાડો શ્વાસમાં ગયો અથવા તો ધૂળ ઉડી કે બાજુના ઘરમાં કઈ તોડફોડ ચાલતું હતું ને એનું રજ ઉડી અને છીકાછીક કરવા માંડી તમે, તો કેમ થાય છે? આ તમે જો ડાક્ટરને કહેશો તો એને તમારું નિદાન કરવામાં, ભગત સાહેબે એટલે ડોક્ટર ગૌતમ ભગત સાહેબે જે વ્યાખ્યા કહેલી એનો પહેલો ભાગ કે એલર્જી ઇઝ એ ડિસીઝ વેરી ડિફિકલ્ટ ટુ ડાયગ્નાઇઝ, એનું નિદાન કરવું બહુ મુશ્કેલ છે. અને ભાગ બ છે કે નિદાન થાય તો એની સારવાર કરવી એટલી જ મુશ્કેલ છે. એટલે એલર્જીના ડાક્ટર હોવું એ ધીરજ માગી લે છે, અનુભવ માગી લે છે, અભ્યાસ માગી લે છે, અને સાથોસાથ જે લેટેસ્ટ જેને કહી શકાય એ પ્રકારની દવાઓ અને તમારા લોહીના અમુક ટેસ્ટ કરવા પડે તો એ કરીને કઈ રીતે તમને રસી આપીને વધુ સુરક્ષિત કરી શકાય એ માટેનું જ્ઞાન માગી લે છે. તો રાજભાઈની પાસે આ વિશેનું ઊંડું જ્ઞાન છે એટલે આપણે આજે એમને બોલાવે છે. રાજભાઈ, મધમાખી કરડવાથી વર્ષે દાડે ગુજરાતમાં સેંકડો લોકો મૃત્યુ પામે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. તો મધમાખી નો ડંખ લાગવાથી એલર્જી થાય અને એની કોઈ દવા જ ના હોય, એની કોઈ રસી જ ના હોય, એવું કેમ બને? આ મધમાખીથી થતી તકલીફોના દર્દી આપને જે કીધું એ પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધા આવી રહ્યા છે. અને ખાસ કરીને આ દર્દીઓનું આવવાનું પ્રમાણ અથવા તો તકલીફ થતું પ્રમાણ મોટાભાગના ઉનાળાના સમયગાળા દરમિયાન હોય છે, જ્યારે મધપૂડા લાગ્યા હોય છે અને બહાર જઈને ઉડે. તો આ મધમાખી કરડવાથી મધની અંદર આવેલું વિનમ, એટલે હની બી વિનમ, એ જે શરીરમાં અંદર દાખલ થાય એનાથી જે લોકો સેન્સિટિવ છે, જેને એના ઉપર અસર કરી શકશે એવા છે, તો એને રિએક્શન આવશે. રિએક્શનમાં ઘણીવાર ત્યાં સામાન્ય ખંજવાળ આવી, સોજો આવવો થઈ શકે છે. ઘણીવાર એવું થાય છે કે ત્યાં ખંજવાળ આવી, સોજો આવ્યો, શીળસ નીકળી, આખા શરીરે શીળસ નીકળી. કોઈક વાર એવું થાય છે કે એનાથી શીળસ તો નીકળી પણ સાથે ગળું ચોક
થઈ ગયું, ગળામાં કોઈએ ભીંસ કરી હોય, શ્વાસ રૂંધાઈ ગયો હોય, એવી રીતે શ્વાસ લઈ ના શકે, ખાવાનું ઉતરી ના શકે, જે એન્જિયોઇડીમા અર્ટિકેરિયા સાથેનું એ થઈ શકે છે. અને ચોથું, જે મધમાખી કરડે અને થોડી જ વારમાં શરીર લૂઝ થઈ જાય, બ્લડ પ્રેશર આપણે રેકોર્ડ ના કરી શકાય, ભાન જતું રહે, તો એ એનાફાઇલેક્સિસ જે સિરિયસ પ્રકારનું એનું રિએક્શન છે. મોટાભાગના દર્દી એ નિદાન સાથે લઈને આવે છે કે જેને એક વાર કરડી, 2 વાર કરડી, એ જાણી કે હવે મને આના કરડવાથી જ થયું છે, તો આની દવા અથવા સારવાર માટે જવાનું છે. તો આવા દર્દી માટે વેક્સિન્સ એટલે એલર્જન સ્પેસિફિક ઇમ્યુનોથેરાપી, જે આ વિનમ માટેના વેક્સિન્સ આવે છે, જે આપી શકાય, જે બહુ જ દર્શક મિત્રો, વિનમ એટલે ઝેર, મધમાખીનું ઝેર, એટલે બી વિનમ. જી રાજુ. જી, બહુ જ સામાન્ય ડોઝથી શરૂ કરી ધીમે ધીમે એનું પ્રમાણ વધારતા અને એનો ડોઝ વધારતા ધીમે ધીમે એવા લેવલે પહોંચે છે કે જેનાથી મધમાખી કરડવાથી સિરિયસ થતી તકલીફ મોટા ભાગે જતી રહે છે. અને આ સમયગાળો લે છે લગભગ 6 થી 8 મહિના. પછી રિએક્શન કદાચ આવે પણ સિરિયસ નથી આવતું, અને પછીના જે ડોઝ છે એમાં ઘણા બધા દર્દીને સંપૂર્ણ આ વસ્તુનો નિકાલ થઈ ગયો છે અને પછી કોઈ પ્રકારનું જીવલેણ રિએક્શન આવેલ નથી. એટલે મધમાખી કરડે એટલી સિરિયસ છે, અને એટલી સિરિયસનેસથી ધ્યાનમાં લઈ અને આપણે સુપરવાઇઝ એટલે ધ્યાનમાં રાખીને એની જો સારવાર વેક્સિન્સ કરવામાં આવે તો પૂરેપૂરું એનું રિકવરી થઈ શકે છે. દર્શક મિત્રો, મધમાખીનો ડંખ એને ગંભીરતાથી લેવું જોઈએ. ઘણા લોકો વર્ષે દાડે લગભગ 200 થી 300 લોકો ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રમાંથી મોતને ભેટે છે. અને ખેતરમાં કામ કરતા હોય, મધ ઉડતું આવ્યું ને એકાદી મધમાખી કરડી જાય. કેટલાક મધમાખીનું ટોળું, રાજભાઈ, પોતાના માથા ઉપરથી પસાર થાય તો પણ એલર્જી થાય છે. એવા કિસ્સા પણ મેં જોયા છે. મધમાખીનું ટોળું એના માથા પરથી પસાર થયું અને પેલા માણસને એલર્જી થઈ. એટલી ઘાતક ના હોય પણ એને એલર્જી તો થાય. આવી જ બીજી એલર્જી, દર્શક મિત્રો, એક લાલ મંકોડી આવે છે નાની, એને ઉત્તર ગુજરાતમાં બેટ મકોડી કહે છે. એના કરડવાથી પણ થાય છે. એટલે આ ખ્યાલ તમને હોવો જોઈએ કે કયું જીવડું કરડવાથી તમને શું થાય છે. અને વારંવાર એ જીવડાના કરડવાથી પછી તમારા ત્યાં ઢોરની ઈતરડી હોય, ક્યાંક ચાંચડ હોય કે અન્ય કોઈ જીવાત હોય, પણ એ કરડે ને તમારા શરીર પર ચકામા થઈ જાય અથવા તો એકદમ ખંજવાળ આવે, તો એ ચોક્કસ ડોક્ટર પાસે નિદાન માટે જવાનો કેસ છે. મધમાખીના કિસ્સામાં તો ખાસ, કારણ કે મધમાખીના દંશથી મૃત્યુ નીપજી શકે છે. અને એના માટેની રસી આવે છે. તો એ રસી લઈને તમારી જાતને સુરક્ષિત કેમ નહીં કરવી? તમે આ વખતે કદાચ ઓછી રિએક્શન આવીને બચી ગયા, તો આગળ જતા શેના માટે આપણે જોખમ લેવું છે? માટે મધમાખીની જો એલર્જી હોય કે બેટ મકોડી કરડવાની એલર્જી હોય તો બેસ્ટ વસ્તુ છે તમે નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરો અને એ માટેની રસી આવે છે તે લઈને તમારી જાતને સુરક્ષિત કરી દો. રાજભાઈ, આ સિવાય કેટલાક લોકોને અમુક કપડાં પહેરવાથી એલર્જી થાય છે. મારો એક મિત્ર છે, તે ટારી વૂલનું પેન્ટ પહેરે એટલે એને ખણ આવવા માંડે આખા શરીરે. આવું થાય ખરું? ક્યાં એની માનસિક ભ્રમણા હશે? ના, આમાં જો વારંવાર આવું થયું હોય તો ચોક્કસપણે એ અમુક પ્રકારના સિન્થેટિક મટીરિયલ જે આપણા બોડી, શરીરના ચામડીને સ્પર્શ કરે ત્યારે એનાથી ત્યાં આગળ ખંજવાળ આવી, લાલ થઈ જવું, આ વસ્તુ શક્ય છે, જેને લોકલ ડર્મેટાઇટિસ અથવા તો લોકલ રિએક્શન કહે છે. આ જ વસ્તુ અમુક વાર ઘણાને જરીવાળી સાડી બહેનોએ પહેરી છે, તો જરી જ્યાં લાગે ત્યાં તકલીફ થાય. ઘણા ગરબામાં કે એમાં આર્ટિફિશિયલ જ્વેલરીઝ પહેરી, તો જ્યાં જ્વેલરી ટચ થાય ત્યાં આગળ તકલીફ થાય. આની સાથે ઘણાને કપડાં, જે અમુક બહુ પેલા ટાઈટ કપડાં પહેરતા હોય છે, તો એ ટાઈટ કપડાના લીધે પ્રેશર આવવાથી ત્યાં આગળ બી ખંજવાળ આવે. આ બધું જ જ્વેલ છે ને થતું હોય છે. તો આ જે કોન્ટેક્ટથી થતી તકલીફ વારંવાર થતી હોય તો એ મટીરિયલને એવોઇડ કરવું, અથવા તો એનાથી રક્ષણ કઈ રીતે રાખવું, અને જો પહેરવાનું થાય તો એના માટે અંદર કોઈ બીજું કોટન પહેર્યું, એની ઉપર પહેર્યું,
આર્ટિફિશિયલ જ્વેલરી છે તો અગેન એને શરીરના કોન્ટેક્ટ ના થાય અથવા તો એને આપણે ના પહેરવું. એટલે અમે એવું કહીએ છીએ કે જેને આર્ટિફિશિયલ જ્વેલરીની રિએક્શન આવતું હોય એ લોકોને ગોલ્ડ માટે ક્યાંક લઈ જવા, કે ગોલ્ડ કન્ફર્મ છે કે નહીં એ લોકો કહી આપશે. સાચું, સોનામાં ભેળસેળ હોય તો તરત એલર્જી બતાવે. રાજભાઈ, છેલ્લો પ્રશ્ન. તમારે પણ સમયની તંગી છે અને આપણે સારી એવી ચર્ચા અત્યાર સુધીમાં કરી છે. આ પ્રેશર ડર્મેટાઇટિસ અને ડાયડર્મેટાઇટિસ એટલે શું? ડાયડર્મેટાઇટિસ એ અગેન એક પ્રકારનું કોન્ટેક્ટ રિએક્શન છે. એટલે ડાયમાં આવેલા કેમિકલ જ્યાં જ્યાં શરીરને ટચ કર્યા, યુઝ્યુઅલી એ જ્યાં ટચ કરે ત્યાં આગળ રિએક્શન આવે છે, પણ ઘણા કિસ્સામાં એ માત્ર એટલે સુધી રહેતું નથી અને શરીરના બીજા ભાગો ઉપર પણ રિએક્શન કરીને લાલ થઈ જવું અથવા તો ખંજવાળ આવી સૂજી જવું આવું થાય છે, જે આ કોન્ટેક્ટ એલર્જી છે. અને પ્રેશર ડર્મેટાઇટિસ એ શરીરના કોઈ પણ ભાગ ઉપર, જે સેન્સિટિવ માણસ છે, જો એને કોઈ જગ્યાએ પ્રેશર કર્યું તો પ્રેશરવાળી જગ્યાએ લાલ થઈ જશે, સૂજી જશે અને એ ભાગે ખંજવાળ આવશે અને ખંજવાળ એટલે આ વસ્તુ વધતી જશે. ટાઈટ બેલ્ટ પહેર્યો, ટાઈટ રિસ્ટવોચ છે, ટાઈટ પિન લીધી છે, તો એ જ્યાં જ્યાં બી ઇવન કોઈ વસ્તુ પકડી છે ને એનું વજન વધારે છે હાથમાં, સ્ટીયરિંગ ગાડી ચલાવતા જોરથી પકડ્યું, તો આ જ્યાં જ્યાં બહાર આવ્યો એ જગ્યાએ આ હિસ્ટામિન રિલીઝ થવાના લીધે લોકલી ત્યાં રિએક્શન આવવું અને ખંજવાળ આવવી, આ એક છે પ્રેશર અર્ટિકેરિયા. જી, દાંતમાં કોઈ મુશ્કેલી હોય, સડો હોય કે બીજા કોઈ કારણો હોય તો એના કારણે એલર્જી થઈ શકે? અમુક વાર ધ્યાન બહાર રહેતા શરીરમાં અમુક ઇન્ફેક્શન છે કે જે વારંવાર થતું પેટનું ઇન્ફેક્શન છે, અમુક વાર દાંતમાં ઇન્ફેક્શન છે, આપણે કહીએ ડેન્ટલ કેરીસ કે સેપ્સિસ નાનું મોટું, જે ધ્યાનમાં નથી, કોઈ વાર દાંત કળ્યો પણ એ થાય છે, અથવા તો યુરિનમાં અમુક વાર થાય કે વધારે જવું પડે છે પણ એમાં જો ખરેખર ઇન્ફેક્શન હોય, તો આવા નાના નાના ધ્યાન બહાર રહેતા ઇન્ફેક્શન શરીરમાં જો હોય તો એનાથી આ અર્ટિકેરિયા કે શીળસનું પ્રમાણ વધી શકે છે. સમાપનમાં રાજભાઈ, આપણા દર્શક મિત્રોને આપ શું કહેવા માંગશો? આપનો સંદેશ શું છે? એલર્જી માટે હું માત્ર અત્યારે એવું કહીશ કે એલર્જીને સમજવી જરૂરી છે. એલર્જી માટે સમજ કરતા ગેરસમજ વધારે છે. ઘણીવાર એલર્જીને બરાબર જે આપણે જોઈએ એ પ્રમાણે પૂરતું ધ્યાન આપીને લેવામાં આવતી નથી. એલર્જી એવી વસ્તુ છે જે જ્યારે ખરેખર એલર્જન છે તો એ 1માંથી 2, 2માંથી 4 ધીમે ધીમે વધતી વસ્તુ છે અને શરીર ઉપર પણ એ જ રીતે એકથી બીજી સિસ્ટમ, ત્રીજી સિસ્ટમ અસર કરે છે. તો જ્યારે ધ્યાન પડે કે આ એક પ્રકારની જો એલર્જી છે તો શક્ય હોય તો આપણે નજીકના ડોક્ટર, એલર્જી કન્સલ્ટન્ટને મળી અને કઈ પ્રકારની એલર્જી છે અને એને કઈ રીતે રોકી શકાય એ બહુ જ જરૂરી છે. બાળકોમાં ઘણીવાર, નાના છોકરામાં પેટની તકલીફ, ખાવાની તકલીફ, આ બધી તકલીફ અમુક વખત સુધી માઇલ્ડ ચામડીની તકલીફ થઈ 5, 7, 8 વર્ષ, એવું કહેવાય કે 5 વર્ષથી આ શરદી મટી જશે, પણ ઘણીવાર એવું નથી. એ 10 વર્ષે, 12 વર્ષે બીજી એલર્જી ઉદ્ભવાય છે. તો જો એને શરૂઆતમાં આપણે નિદાન કરી શકીએ કે આ એલર્જી છે અને જો એને રોકવાના જેટલા પણ પ્રયાસ કરી શકાય ને જો રોકાય તો ભવિષ્યમાં થતી તકલીફો રોકી શકાય છે. તો એલર્જીને સમજો, એને જાણો, એનાથી કઈ રીતે દૂર રહેવું, લગભગ 60% પ્રોબ્લેમ સોલ્વ, અને પછી જો જરૂર પડે તો ચોક્કસપણે એની કોઈ ટ્રીટમેન્ટ સ્પેસિફિક, એટલે કે વેક્સિન કે દવા કરાવવી. જી, ધન્યવાદ રાજભાઈ. ખૂબ તલસ્પર્શી અને સરળ ભાષામાં આપે માહિતી આપી. આવા અઘરા વિષય ઉપર આટલું સરળતાથી અને વિસ્તૃત માહિતી મને નથી લાગતું કે આપે જે રજૂ કરી તે ક્યાંયથી મળી શકે એક જગ્યાએથી. એટલે દર્શક મિત્રોને ચોક્કસ ઉપયોગી થશે. દર્શક મિત્રો, તમારામાંથી કોઈને કઈ મુશ્કેલી હોય ને ડોક્ટર રાજભાઈ ભગતનો નંબર જોઈતો હોય તો અમારો સંપર્ક કરશો તો અમે આપીશું. નહીં તો આવનાર શોમાં રાજભાઈ ભગતની સાથે અમે એક બીજો શો કરવાના છે, એમાં એમનો નંબર પણ મૂકીશું. પણ ત્યાં સુધી તમારે જરૂર હોય રાજભાઈ ના નંબરની, કઈ સલાહ લેવી હોય અથવા તો એમને પાસે મળીને કઈ પૂછવું હોય તો અમને પૂછશો તો અમે રાજભાઈનો નંબર આપતા આનંદ અનુભવીશું. અને હવે પછીનો જે એમના કાર્યક્રમો અમે રેકોર્ડ કરીશું એમાં તો એમના સંપર્ક નંબર પણ મૂકીશું, જેથી તમે સીધો રાજભાઈનો સંપર્ક કરી શકો.
ધન્યવાદ દર્શક મિત્રો, આપણે આ ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છીએ. આપનો પણ આભાર રાજભાઈ, આપનો પણ આભાર. ધન્યવાદ. શુભરાત્રી. થેન્ક યુ સર. થેન્ક યુ.